હવે આગળ આપણે બીજી પદ્ધતિ જોઈએ। પહેલી પદ્ધતિ આપણે જોઈ સરવાળાની પદ્ધતિ હતી આપણે કાચા સરીની અંદર, બરાબર। આ બીજી પદ્ધતિ છે એનો અભ્યાસ કરવાનો છે, એટલે કે બીજી પદ્ધતિ છે બાકીની પદ્ધતિ છે, બરાબર। તો આ પદ્ધતિમાં શું હોય છે તો ઉધાર બાજુના સરવાળા અને જમા બાજુના સરવાળાને તફાવત જે આવશે ને એને કાચા સરવાળામાં દર્શાવવામાં આવે છે। જ્યારે સરવાળાની પદ્ધતિમાં શું હતું કે જે હતો એ જ આપણે ઉધાર જે હતું એ અને જમા જે હતું એ દર્શાવતા હતા, એટલે કે ઉધારનો સરવાળો ઉધારમાં, જમાનો સરવાળો જમામાં। જ્યારે બાકીની પદ્ધતિ છે એમાં શું હોય તો કે બાકી શોધવાની, એટલે કે ઉધાર બાજુનો સરવાળો કરવાનો, જમા બાજુનો સરવાળો કરવાનો, અને જે બાજુ તફાવત આવે એ જે તફાવત આવશે એ અહીંયા કાચા સરીની અંદર લખવાનો થશે। એટલે કે જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય જમા કરતા તો ઉધાર બાકી કહેવાય, અને જમા બાજુનો સરવાળો વધુ હોય ઉધાર કરતા તો જમા બાકી કહેવામાં આવે છે। અને બાકી છે એની વિરુદ્ધ બાજુ આવે છે। ઉધાર બાકી હોય તો તફાવત જમા બાજુ આવશે, જમા બાકી હોય તો તફાવત છે એ ઉધાર બાજુ આવશે। આ રીતના આ વ્યવહારમાં આ પદ્ધતિ છે બાકીની પદ્ધતિ વધારે પ્રચલિત છે। ઉપયોગ કઈનો થાય છે એવું નથી, પણ આ પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે। તો આ રીતના આધાર વાર્ષિક હિસાબો પણ તૈયાર કરવામાં આવે છે। જેમ કે આપણે જોયું કે રમેશનું ખાતું, તો આપણે એક ઉદાહરણમાં જોયું રમેશનું ખાતું ઉધાર બાજુ 20000 અને જમા બાજુ 18000 દર્શાવતું હતું, બરાબર। તો આપણે સરવાળાની પદ્ધતિમાં બે લખ્યા, ઉધાર બાજુ 20000, જમા બાજુ 18000। જ્યારે બાકીની પદ્ધતિ તો શું લખવાનું કે 2000, બે વચ્ચેનો તફાવત કેટલો થયો 2000, અને ઉધાર બાજુનો સરવાળો 2 લાખ છે, જમાનો 18000 છે, એટલે બાકી કઈ થાય ઉધાર બાકી થાય, અને તફાવત કઈ બાજુ આવ્યો જમા બાજુ। એટલે કે આ પદ્ધતિમાં તફાવતની રકમ 2000 ઉધાર બાકી તરીકે દર્શાવવાની થાય। તો અહીંયા શું થશે બાકીની પદ્ધતિમાં, તો કાચા સમયમાં આપણે 2 લાખ 20000 અને 18000 નહીં બતાવીએ, 20 અને 18000 હતા ને, 20 અને 18000 નહીં બતાવીએ, પણ શું બતાવશો ઉધાર બાજુ 2000 ચોખ્ખી રકમ બતાવવામાં આવશે। એટલે કે ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ આપણે શું કરશો 2000 ચોખ્ખી રકમ છે એ બતાવવામાં આવશે। એટલે કે બેનો તફાવત કે ઉધારનો 20000 છે અને જમા અને 18 નો જમાનો 18000 છે, તેની બદલે ઉધાર બાજુ 2000 ની બાકી આપણે સીધી બતાવી દઈશું, કારણ કે ઉધાર બાકી છે। તો કાચું સ્વરૂપે, પત્રક સ્વરૂપે અને ખાતા સ્વરૂપે તૈયાર કરી શકાય છે। એટલે બે એમાં બીજી પદ્ધતિમાં પછી એની અંદર પણ બે પદ્ધતિ છે, બે મેથડ છે કે એક તો તમે કાચું સ્વરૂપ છે આપણે અગાઉ જોયું એમ પત્રક સ્વરૂપે તૈયાર કરી શકાય। પત્રક સ્વરૂપ એટલે કે જેમાં ઉધાર અને જમા બે જમણી સાઈડ આપી દેવામાં આવે છે। જ્યારે ખાતાનું સ્વરૂપ હોય તો શું હોય તો કે બે ભાગ પાડવામાં આવે ખાતાના વચ્ચેથી, એક બાજુ છે ને ઉધાર અને એક બાજુ છે ને આપણે જમા કહીએ છીએ, બરાબર। તો ડાબી બાજુ છે ઉધાર અને જમણી બાજુને આપણે જમા કહીએ છીએ, એ ખાતાનું સ્વરૂપ છે। એટલે અહીંયા આપણે જે પત્રકનું સ્વરૂપ હોય જેમાં પ્રથમ ખાતાનું નામ, બીજું ખાતાઓની પાના નંબર, પછી ખાતાની ઉધાર બાકી અને ખાતાની જમા બાકી, એમ 4 ખાના આપણે બનાવીએ છીએ, બરાબર। તો એ રીતે અલગ અલગ ખાના બનાવી અને આપણે પત્રક સ્વરૂપે તૈયાર કરી શકીએ। જ્યારે આપણે ખાતા સ્વરૂપે તૈયાર કરીએ ને તો શું હોય તો કે બે ભાગ પાડી અને ઉધાર અને જમા, હજો પત્રક સ્વરૂપ આપણે કહીએ છીએ તો પત્રક સ્વરૂપ કેવું હોય તો સામાન્ય માહિતી આપણે જોઈ લઈએ। આ પત્રક સ્વરૂપ છે કે જો અહીંયા ખાતાનું નામ હોય, પછી અહીં ખાતાની પાના નંબર, ઉધાર રકમ ને જમા રકમ। જ્યારે ખાતું હોય તો ખાતાનું સ્વરૂપ કેવું હોય બે કાચા સમયના સ્વરૂપ છે, અહીંયા ઉધાર અહીંયા જમા, ખાતાનું નામ અહીંયા આવશે, ખાતાનું નામ ઉધાર રકમ રૂપિયા,
જ્યારે અહીંયા પાછું ખાતાનું નામ જે ખાતું જમા થાય છે એનું નામ અને જમા રકમ રૂપિયા. તો જો આ પત્રક સ્વરૂપ છે અને આ ખાતાનું સ્વરૂપ છે. બે પદ્ધતિ છે એ પ્રચલિત છે જ. ગમે એ પદ્ધતિથી પૂછવામાં આવે આપણને તો એમાં કઈ ફેર પડતો નથી. અહીંયા આપણે ઉધાર બાજુ લખી છે, અહીંયા લખી છે, અને જમા બાજુ આપણે અહીંયા લખી છે. ફેર એટલો પડશે. પત્રકનું જે જમા બાજુ છે અહીંયા લખશું. બાકી તો આપણે ખાતાનું નામ તો લખીએ છીએ. તો પત્રક સ્વરૂપે કહીએ તો આ રીતે, અને ખાતાના સ્વરૂપે કહીએ તો આ રીતે તમારે ખાતું બનાવવાનું થશે. બરાબર? એટલે કે અલગ અલગ એની પદ્ધતિ છે મેન્ટેન કરવાની, ગોઠવણ કરવાની. તો આપણે કોઈ પણ રીતે બનાવી તો વાંધો ન આવવો જોઈએ. પછી એના માટેની એક હવે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે જેમાં આ રીતની બાકીઓ છે આપેલી હોય અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એ પ્રમાણે એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો એક એના પછીનું એક્ઝામ્પલ છે બીજું કે નીચેની બાકીઓ ઇન્દરના હિસાબી ચોપડામાંથી લેવામાં આવી છે. તારીખ 31/3/2015 ના રોજનું કાચું સ્વરૂપ આપણને આપેલું છે. એમાંથી આપણે એનું જે બાકીઓ આપેલી છે એમાંથી કાચું સ્વરૂપ તૈયાર કરવાનું થાય છે. બરાબર? તો ઇન્દર છે કે જેના હિસાબી ચોપડામાંથી માહિતી લીધી છે અને આપણને અહીં આપવામાં આવી છે. હવે જો અહીંયા શું છે, ઉધાર જમા તમને નથી આપ્યું. આપણે અગાઉ પણ કીધું હતું કે ખાતાની ઉધાર બાકી ક્યારે આવે, જમા બાકી ક્યારે આવે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. જો એ ન આવ્યું તો અહીંયા તમારું કાચું સ્વરૂપ કમ્પ્લીટ નહીં થાય. કયા ખાતાની ઉધાર હોય, કયા ખાતાની જમા બાકી હોય એ તમારે ખાસ યાદ રાખવું પડે. હવે આપણે એમ થાય કે દાખલા ખાતા તો ઘણા બધા હોય, તો દરેક ખાતાની બાકી કઈ રીતે યાદ રાખવી? બરાબર? તો દરેક ખાતાની બાકી આપણે યાદ રાખવી પડે. એટલે કે હવે જો દરેક ખાતાની બાકી એટલે કે તો અલગ અલગ કેટલા પ્રકારના ખાતાઓ છે એ અસ્તિત્વમાં આવતા હોય છે. બરાબર? તો આપણે પહેલી વાર સામે આવે તો કેમ ખબર પડશે કે આ ખાતાની કઈ બાકી છે? તો જ્યારે પહેલી વાર આપણી સામે આવે ને ત્યારે ખાતાની બાકી આપણે કઈ રીતે જોવાનું? તો કે આપણી પાસે એના નિયમો છે. બરાબર? તો એ નિયમોને આધારે, કયા નિયમો? તો કે ખાતાના નિયમો છે, એને આધારે આપણે બાકી છે એ શોધવાની થાય છે. એટલે કે બાકી એની આપણે જોવાની રહે. જેમ કે આપણું કોઈ ખાતું છે તો ખાતાના ત્રણ પ્રકાર આપણે જોઈએ હતા: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો સૌથી પહેલા આપણે જોવાનું કે એનું કયા ખાતામાં, જે ખાતું આપ્યું છે એના ત્રણમાંથી કયા ખાતામાં સમાવેશ થાય છે. બરાબર? હવે આપણી પાસે ખાતા ત્રણ હોય: વ્યક્તિ ખાતા, પછી માલ મિલકતના ખાતા અને ત્રીજું ઉપજ અને ખર્ચના ખાતા. બરાબર? તો આ ત્રણ પ્રકારના ખાતા આપણી પાસે હોય છે. તો ઉધાર બાકીઓ કહીને જમા બાકીઓ, તો એનો નિયમ આપણને આવડવો જોઈએ. વ્યક્તિ ખાતું હોય તો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાં જાય તો જમા. ખર્ચ કે નુકસાન ઉધાર અને ઉપજ કે આવક ખાતે જમા. આ ત્રણ નિયમ આપણે અગાઉ શીખી લીધા છે. આ નિયમ પ્રમાણે એમાં ઉધાર અને જમા કરવાનું રહે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો કે મૂડી ખાતું. મૂડી ખાતાની કઈ બાકી હોય એ શોધવું છે આપણે. જો સૌથી પહેલા મૂડી આપી છે 2,10,400, તો મૂડી ખાતું ક્યાં? તો સૌથી પહેલા એ જોવાનું કે મૂડી ખાતું આ ત્રણમાંથી શેમાં આવે છે? તો મૂડી ખાતું કોનું હોય? તો કે વ્યક્તિનું હોય, ધંધાના માલિકનું, એટલે કે વ્યક્તિનું ખાતું. એટલે કે આને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. મૂડી ખાતું એનો અર્થ કે ધંધામાં વસ્તુ લઈ આવે એ મૂડી ખાતે જમા થાય. રોકડ, માલ કે મિલકત કઈ પણ વસ્તુ ધંધામાં લઈ આવે એટલે મૂડી ખાતે જમા થાય. તો મૂડી ખાતું વ્યક્તિ છે, વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ થાય. હવે
મૂડી ખાતું એટલે કે ધંધાને કંઈક આપે છે, બરાબર? તો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે મૂડી ખાતું શું થાય? જમા થાય, બરાબર? મૂડી ખાતું આપણે કહીએ તો મૂડી ખાતું છે જમા થાય, કારણ કે વ્યક્તિ છે એ આપનાર છે, આપનાર ખાતે જમા. હવે એના પછીનું જો ખાતું છે ઉપાડ ખાતું, બરાબર? ઉપાડ ખાતું છે 10,000. તો ઉપાડ શું છે? તો કે ધંધાનો, તો ધંધા માટે શું છે? તો કે ઉપાડ છે ધંધામાંથી રકમ કે વસ્તુ કે માલ કે મિલકત જાય છે, બરાબર? અને ઉપાડ કોનો હોય? તો કે ધંધાના માલિકનો હોય, બરાબર? તો એનું ઉપાડ ખાતું બને. ઉપાડ ખાતું કોને? ધંધાના માલિકનું. ધંધાનો માલિક ધંધામાં વસ્તુ લઈ આવે તો મૂડી ખાતું આવે, લઈ જાય તો ઉપાડ ખાતું. એટલે આ પણ વ્યક્તિ ખાતું થયું. એનો નિયમ લાગુ પડે. લેનાર ખાતે ઉધાર, બરાબર? તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે ઉપાડ ખાતું છે એ ઉધાર થાય. પછી દેવાદારો છે એ રીતે, તો દેવાદાર એ ધંધામાંથી લઈ જાય, આપણે એને માલ વેચ્યો હોય, ઉધાર માલ વેચ્યો હોય તો દેવાદાર એ ઉધાર બાકીમાં આવે, કારણ કે દેવાદાર આપણે ધંધામાંથી લઈ જાય છે તો એ પણ વ્યક્તિ છે, તો લેનાર ખાતે ઉધાર. પછી લેણદારો છે, બરાબર? તો લેણદાર ધંધાને કંઈક આપી જાય છે ઉધાર, પણ છે કોણ? વ્યક્તિ. આપનાર ખાતે જમા, લેણદારની જમા બાકી. રોકડ ધંધામાં આવે છે, ઉધાર બાકી હોય, આવે તો ઉધાર, કારણ કે એને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે અને રોકડ આવે છે ધંધામાં, તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય. ખાસ યાદ રાખવાનું, આ ખાસ યાદ રાખવાનું, રોકડ ઉધાર બાકી હોય, જમા બાકી ન હોય, બરાબર? પછી એવી રીતે ફર્નિચર છે, મિલકત. મિલકત કોઈ પણ હોય કે માલ હોય, ધંધામાં એ આવે એટલે ઉધાર થાય, તો ફર્નિચરની પણ ઉધાર બાકી, બરાબર? પછી બેંક સિલક, ધંધાની ચાલુ મિલકત છે, ઉધાર બાકી. મળેલ કમિશન આવક છે તો જમા બાકી થાય, કારણ કે કમિશન છે એ મળ્યું. હવે જો અહીં ઘણી વખત એવું કીધું રોકડ સ્વરૂપે મળે છે, અથવા ખાલી કમિશન લખ્યું હોય તો કમિશન લખવાનું, અને રોકડ સ્વરૂપે મળે છે એવું કીધું હોય તો રોકડ સ્વરૂપે લખવાનું રહેશે. તો મળેલ કમિશન છે અહીંયા ઉપજમાં, તો એ ઉપજ ખર્ચ ખાતા નિયમ પ્રમાણે જમા થાય. ખર્ચ ઉપજ કે આવક ખાતે જમા, તો એને અહીંયા જમા કરવાનું થાય. જેમ કે મળેલ કમિશન ચોખવટ કરવી જરૂરી છે અહીંયા, કારણ કે કમિશન છે એ આપેલ પણ હોઈ શકે છે અને અહીંયા મળેલું કમિશન છે, બરાબર? એટલે મળેલ કમિશન છે અહીંયા જમા બાકી આવશે, કારણ કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે મળેલ કમિશન છે એ જમા થાય. એટલે કે ધંધાની અંદર એ આવક છે તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ઉપજ કે આવક ખાતે જમા, એટલે મળેલ કમિશન છે એ જમા બાકી આવે, બરાબર? ત્યાર પછી બેંક કમિશન છે, તો બેંક કમિશન આપણો ખર્ચો છે એટલે ઉધાર બાકી. વીજળી ખર્ચ, હમણાં આપણે દાખલાનો ઉપયોગ કરીએ છીએ એટલે એનો વધારે ખ્યાલ આવશે. ખર્ચ છે એટલે ઉધાર બાકી. અહીંયા આપણે એને એ જોવાનું છે કે આપણા ધંધા માટે શું છે, એને આધારે આપણે એની ગણતરી કરી અને ઉધાર અથવા તો જવાબ બાકી આપણે લખવાની થશે. એટલે સૌથી પહેલા હવે આપણે એને દાખલો આગળ વધારીએ, ગણીએ. તો પત્રક સ્વરૂપે આપણે ખાતું બનાવીએ. પત્રક સ્વરૂપે એટલે પત્રક સ્વરૂપે બનાવીએ એટલે ખાતાનું નામ આવે, પછી ખાતામાં એક પાના નંબર આવે અને ઉધાર અને જમા રકમો આવે, બરાબર?
એટલે આને પત્રક સ્વરૂપે આપણે બનાવીએ કે જેથી કરીને આપણે આમાં ખાતા સ્વરૂપે બનાવી શકીએ છીએ એટલે કે પત્રક અને ખાતું બે બનાવી શકીએ છીએ પણ પહેલા આપણે અહીંયા પત્રક સ્વરૂપે જોઈએ છીએ એટલે કે પત્રક સ્વરૂપે ઉધાર અને જમા બાકીઓની આપણે ગણતરી કરી છીએ બરાબર હવે અહીં કોનું છે તો કે ઇન્દરનું છે તારીખ 31/3/2015 ના રોજનું સાચું સરવૈયું કોનું છે ઇન્દરનું તારીખ 31/3/15 ના રોજનું સાચું સરવૈયું અહીં ખાતાનું નામ પછી ખાતા વહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા બરાબર દાખલો આગળ વધારીએ હવે જો સૌથી પહેલા જે બાકી આપણને આપી છે એમાં જોવાનું કે કઈ બાકી આવશે તો આપણે મોડી ખાતું કીધું તો મોડી ખાતાની કઈ બાકી કીધી હતી જમા બાકી કીધી હતી જો ઉધાર અને જમા બે છે તો ઉધારની બાકી ઉધારમાં જમાની બાકી જમા બાજુ આપણે લખશું તો સૌથી પહેલા જો અહીં લખીએ મોડી ખાતું 2,10,400 બરાબર મોડી ખાતું 2,10,400 ઉધાર બાકી આવે જમા બાકી કારણ કે વ્યક્તિ ખાતું છે આપનાર ખાતે જમા ઉપાડ ખાતું ખર્ચ છે એટલે ખર્ચ છે ઉધાર બાકીમાં આવે કારણ કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ઉધાર બાકી બાજુ ખર્ચ આવે 10,000 તો ઉધારમાં 10,000 લખશું જમામાં ડેશ બરાબર દેવાદારો એ આપણે જોયું તો કે દેવાદારો છે શું છે તો કે દેવાદારો છે એ ધંધાએ જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય એ દેવાદારો કહેવાય બરાબર તો માલ આપણે ઉધાર વેચ્યો છે ત્યારે આપણે આમનો શું કરે છે આમનો યાદ કરવાનું તો એ તરત જ થઈ જશે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે મતલબ દેવાદારની કઈ બાકી થઈ ગઈ ઉધાર કારણ કે એને આપણે માલ ઉધાર વેચ્યો છે રૂપિયા લેવાના બાકી છે દેવાદાર વ્યક્તિ છે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર એટલે દેવાદાર ધંધામાંથી એક લઈ જાય છે એટલે લેનાર ખાતે ઉધાર એટલે દેવાદાર ખાતે ઉધાર એટલે એની ઉધાર બાકી આવશે દેવાદારની 43,750 દેવાદારની ઉધાર બાકી પછી લેણદારો છે 35,600 લેણદારો એટલે જેમની પાસેથી આપણે ઉધાર વસ્તુ ખરીદી છે એટલે કે જેમને આપણે રૂપિયા આપવાના ચૂકવવાના બાકી છે એટલે કે ધંધાએ રૂપિયા ચૂકવવાના બાકી છે તો એ ધંધા માટે લેણદાર છે એ શું છે જવાબદારી છે તો જેથી કરીને લેણદારો છે તો એ વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે ધંધાને કંઈક આપી જાય છે તો આપના ખાતે જમા એ નિયમથી આપણે કહીએ કે આપના ખાતે જમા એટલે લેણદારોની જમા બાકી આપણે અહીંયા જોવામાં આવે છે કારણ કે લેણદારો છે ધંધાને કંઈ આપી જાય છે એટલે કે આપનાર ખાતે જમા તો લેણદારોની જમા બાકી થશે લેણદાર એની જમા બાકી 36,500 જમા બાકી બરાબર રોકડ આપણે કીધું રોકડની હંમેશા ઉધાર બાકી હશે રોકડ છે 88,050 રોકડ એની ઉધાર બાકી 88,050 પછી ફર્નિચર છે મિલકત છે
માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર, એટલે ફર્નિચર છે એ ઉધાર બાકીમાં આવશે 25,000, ફર્નિચર 25,000. પછી બેંક શિલક છે, બેંક શિલક છે 39,900, બરાબર. તો બેંક શિલક છે એની બે બાકી હોઈ શકે, ઘણી વખત જમા બાકી હોય અને ઉધાર બાકી પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે બેંક શિલક કીધી છે. શિલક એટલે બેંકમાં આપણા જે પૈસા પડ્યા છે એ, બેંકમાં જે આપણા ખાતામાં રૂપિયા છે એ બેંક શિલક કહેવાય. બીજો બેંક ઓવરડ્રાફ્ટ, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ શું છે તો કે ધંધામાં જે બેંકે આપણને એક્સ્ટ્રા ફેસિલિટી આપી હોય, એટલે કે તાત્કાલિક લોનની સગવડ આપી હોય તેને ઓવરડ્રાફ્ટ કહેવાય. તો એ ઓવરડ્રાફ્ટ છે એ આપણી જવાબદારી હોય, તેની જમા બાકી પણ હોઈ શકે છે, એની જમા બાકી હોય. બેંક શિલક હોય તો એની ઉધાર બાકી હોય હંમેશા. તો બેંક શિલક શબ્દ યુઝ કર્યો હોય ત્યારે આપણે એની બેંક શિલકની ઉધાર બાકી આવે છે, એટલે કે બેંક શિલક ઉધાર બાકી તરીકે દર્શાવવાનું થશે, બરાબર. એટલે કે બેંક શિલક છે એટલે ઉધાર બાકી આવશે. તો બેંક શિલક કેટલી છે, એટલે શિલક એટલે બેંક શિલક 39,900 એની ઉધાર બાકી. ઉધાર શું કામ? કારણ કે બેંક શિલક એટલે બેંકમાં આપણે રૂપિયા વધારે જમા કર્યા છે એટલે બેંક લેનાર થાય. તો વ્યક્તિ બેંક છે વ્યક્તિ છે, વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે લેનાર માટે ઉધાર, એટલે બેંક શિલક છે એ ઉધાર બાકીમાં આવે. પછી છે મળેલ કમિશન, બરાબર. મળેલ કમિશન, તો મળેલ કમિશન શું છે તો કે મળેલ કમિશન આપણે જોઈએ ને તો આપણો આવક છે, તો મળેલ કમિશન 1,500 રૂપિયા છે. તો આવક હંમેશા જમા બાજુ હોય, એની પણ ફિક્સન બાકી હોય છે કે જે આવક છે હંમેશા જમા હોય. હવે જો જમા શું કામ? કારણ કે કમિશન આવક છે તો એને કયો નિયમ લાગુ પડશે? ઉપજ ખર્ચ ખાતાનો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે તો કે ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર, ઉપજ કે આવક ખાતે જમા. તો ઉપજ છે એટલે જમા બાકી. પછી બેંક કમિશન 350. બેંક કમિશન છે એ આપણો ખર્ચો છે, કારણ કે બેંકને આપણે કમિશન આપ્યું હોય એને બેંક કમિશન કહેવાય. બેંક પાસેથી આપણે કમિશન ન લઈએ, કારણ કે આપણે બેંક આપણને કમિશન ન આપે, આપણે એનું કઈ કાર્ય ન કર્યું એટલે બેંક કમિશન આપણે ન લઈએ. એટલે બેંક કમિશન છે આપણે ચૂકવેલું હોય, આપણે કોઈ કાર્ય કરાવ્યું હોય બેંક મારફતે તો એનું કમિશન ચૂકવેલું હોય, ડ્રાફ્ટ કરાવ્યું હોય કે કાંઈ પણ કરાવ્યું હોય તો એનું. તો બેંક કમિશન આપણા માટે ખર્ચ છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, એટલે બેંક કમિશન છે બરાબર એની ઉધાર બાકી આવશે. જે મળેલ કમિશન છે એની જમા બાકી, કારણ કે આવક છે. જ્યારે બેંક કમિશન છે એની ઉધાર બાકી થશે. જો બેંક કમિશન કેટલું આપ્યું છે 350 ઉધાર બાકી થાય, બરાબર. એટલે બેંક કમિશન ઉધાર, બેંક ખર્ચો છે એટલે ઉધાર બાકી. પછી વીજળી ખર્ચ 6,200. વીજળી ખર્ચ છે એટલે ખર્ચ કે નુકસાન ઉધાર થાય, તેની ઉધાર બાકી આવે. ખર્ચ છે એટલે ઉધાર. પછી મજૂરી 1,500. મજૂરી પણ ખર્ચ જ છે એટલે એની પણ ઉધાર બાકી આવે, ખર્ચ કે નુકસાનની. મજૂરી 1,500 ઉધાર બાકી તરીકે. પગાર એ પણ ખર્ચ જ છે, પગાર છે 5,000 તો એ પગાર માટે પણ ઉધાર, પગારની પણ ઉધાર બાકી આવશે 5,000. પછી
આગથી બળી ગયેલ માલ બરાબર 15000 છે. હવે એના માટે આપણે જોવું પડે કે આગથી બળી ગયેલ માલ છે તો શું થાય. સૌથી પહેલા કે માલ છે એટલે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. બરાબર. આગથી બળી ગયેલ માલ કેટલો છે જો અહીંયા પગાર કર્યો પછી આગથી બળી ગયેલ માલ તો એ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. આગથી બળી ગયેલ માલ કેટલો છે તો કે 15000 છે. બીજું જો આગથી થયેલ નુકસાન આપણને સામેની બાજુ આપ્યું છે 3000 કે તો આગથી બળી ગયેલો માલ છે એ 15000 છે ને નુકસાન 3000 છે. તો આગથી બળી ગયેલ માલ છે એટલે શું, તો માલ કે મિલકત નો નિયમ લાગુ પડે. બરાબર. તો આગથી બળી ગયેલ માલ છે આપણા માટે માલ છે તો માલને એ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. તો આગથી બળી ગયેલ માલ એટલે ધંધામાંથી માલ ગયો કારણ કે એ આપણે બળી ગયો એટલે આપણે તો વેચવા લાયક તો છે નહીં, ઉપયોગ કરવા લાયક છે નહીં, એટલે ધંધામાંથી એ ગયો તો એની જમા બાકી, જાય તો જમા. એ નિયમથી આગથી બળી ગયેલ માલ જાય એટલે જમા બાકી 15000. બરાબર. તો 15000 એ જવાબ બાકી આવશે. પછી એના પછી છે આગથી બળી ગયેલ માલ 10% સરકારી જામીનગીરી. તો સરકારી જામીનગીરી છે એટલે શું છે, આપણું રોકાણ છે કે સરકારી કોઈ જામીનગીરી છે તો એમાં આપણે રોકાણ કર્યું છે તો એ રોકાણ છે એ શું કહેવાય, તો આપણે મિલકત કહેવાય. બરાબર. રોકાણ આપણે મિલકત કહેવાય. તો મિલકત હોય તો એની હંમેશા કઈ બાકી હોય, ઉધાર. બરાબર. તો મિલકતની હંમેશા આપણે ઉધાર બાકીઓ હોય છે તો એની ઉધાર બાકી ગણવાની થશે. બાકીનું વિગત આપણે અહીંયા લખશું. ખાતાનું નામ, ખાપા, ખાતાની ઉધાર બાકી રૂપિયા અને ખાતાની જમા બાકી રૂપિયા એટલે ખાતાનું વિગતો આપણે અહીં લખશું. બરાબર. એટલે કે ખાતાની બાકીઓ લખશું એટલે ખાતાની બાકીઓ. ચાલો આગળ લખીએ આપણે કે 10%ની સરકારી જામીનગીરીઓ 25000 10%ની સરકારી જામીનગીરીઓ. મિલકત છે એટલે ઉધાર, ધંધામાં મિલકત આવે તો ઉધાર એટલે 25000 ઉધાર. પછી શરૂઆતનો સ્ટોક 75000 શરૂઆતનો સ્ટોક મિલકત છે. બરાબર. તો મિલકત છે એ ધંધામાં આવે છે તો મિલકત ધંધામાં આવે તો ઉધાર હોય. ચાલુ મિલકત છે, મિલકત હંમેશા ઉધાર બાકી હોય એટલે શરૂઆતનો સ્ટોક રકમ 75000 ઉધાર. પછી ખરીદ ખાતું 73250 ખરીદી એટલે કે માલ ધંધામાં આવે એને ખરીદી કહેવાય. તો આવે તો ઉધાર, તો એની ખરીદ ખાતાની ઉધાર બાકી હોય 73250. ખરીદ ખાતું 73250. પછી વેચાણ ખાતું છે 1,06,000
વેચાણ એટલે કે ધંધામાંથી માલ જાય છે તો જમા બાજુ આવે એટલે એની જમા બાકી લખવાની થાય. વેચાણ ખાતાની હંમેશા જમા બાકી હોય. વેચાણ ખાતું 1,06,000 બરાબર. પછી ખરીદ માલ પરત ખાતું. ખરીદ માલ પરત, ખરીદીની ઉધાર બાકી હોય ને તો ખરીદ માલ પરતની જમા બાકી હોય, કારણ કે પાછું આપણે આપીએ છીએ. ખરીદેલો માલ પરત કરી છે એટલે વ્યક્તિને આપણે ઉધાર કરવાનો. ખરીદ માલ પરત છે એ જમા, એટલે ખરીદ માલ પરત છે એની જમા બાકી હોય. માલ પરતની ખરીદી અને વેચાણની ઊંધી બાકી હોય. ખરીદીની ઉધાર છે એટલે ખરીદ માલ પરતની જમા બાકી, વેચાણની જમા છે એટલે વેચાણ માલ પરતની ઉધાર બાકી હોય. તો અહીંયા ખરીદ માલ પરત ખાતું, ખરીદ માલ પરત ખાતું 9,250 એટલે કે જમા બાજુ 9,250 પછી એ રીતે વેચાણ માલ પરત ખાતું છે. વેચાણની જમા બાકી હોય એટલે વેચાણ માલ પરતની ઉધાર બાકી થાય, એટલે વેચાણ માલ પરત છે એ ઉધાર થાય 9,250 અને 6,250. તો વેચાણ માલ પરત વેચાણ માલ પરત ખાતું એની ઉધાર બાકી, કારણ કે જો વેચાણની જમા બાકી એટલે વેચાણ માલ પરતની ઉધાર બાકી હોય 6,250. જેમાં ખરીદીની ઉધાર બાકી હતી તો ખરીદ માલ પરતની જમા બાકી હોય, બે એક જ સાઈડ ન હોય. પછી અંગત વપરાશ માટે લીધેલ માલ 5,000. અંગત વપરાશ માટે લીધેલો માલ એટલે ધંધામાંથી માલ જાય છે, બરાબર. ધંધામાંથી માલ જતો હોય તો જાય તો જમા. અહીંયા જો આપણે ગીત જોયું તો આગથી પડી ગયેલ માલ, ખાસ આમનાની અંદર ચેપ્ટરમાં આપણે જોયું તો કે અન્ય રીતે ગયેલો માલ, બરાબર, કે કોઈ પણ રીતે માલ જાય તો જમા થાય, ખરીદ ખાતે જમા કરતા હતા, બરાબર. તો એ જેટલું આપણે આગળ શીખ્યા ને બધું કેરી ફોરવર્ડ જ થાય છે. એ બાકી જ વસ્તુ અહીં ઉપયોગ કરી છે આપણે, એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે આગળ શીખેલું હશે એ જ અહીં કામ આવશે, બરાબર. તો આગથી પડી ગયેલો માલ જે રીતે જમા બાકી એવી રીતે અહીંયા અંગત વપરાશ માટે લીધેલો માલ કે જે જમા બાકી થશે. કારણ તો કે જો અંગત વપરાશ માટે છે તો ઉપાડ જ કહેવાય આમ તો, બરાબર. પણ ધંધા માટે શું છે તો કે માલ જાય છે તો અંગત વપરાશ માટે લીધેલો માલ છે એ ધંધામાંથી જાય છે માલ તો એ જમા થાય. એટલે આપણે ધંધામાં જ વિચારવાનું છે કે ધંધા માટે આ વસ્તુ શું છે. અંગત વપરાશ માટે લીધેલ માલ તો એની માલ જાય છે એટલે જમા બાકી 5,000. પછી બેંક લોન 25,000. બેંક લોન છે તો બેંક લોન ની જમા બાકી, કારણ કે દેવું હોય ને એની હંમેશા જમા બાકી. બેંકે આપણને લોન આપેલી છે, બેંક આપનાર છે તો બેંક લોન ની જમા બાકી થાય. બેંક લોન 25,000 જમા બાકી. પછી આપેલ વટાવ 5,000. આપેલ વટાવ 5,000. તો આપેલ વટાવ આપણા માટે ખર્ચ છે તો ઉપજ ખર્ચ ખાતામાં આવે. તો ખર્ચ ઉપજ ખર્ચ ખાતા નિયમ પ્રમાણે આપેલ વટાવ છે એ
ઉધાર બાજુ આવે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. આપેલ વટાવ આપણો ખર્ચ છે, તેની ઉધાર બાકી આવે. આપેલ વટાવ 5000, ખર્ચની હંમેશા ઉધાર બાકી. પછી મળેલ વટાવ 1500. જેમ ખર્ચની ઉધાર બાકી હોય એમ આવકની જમા બાકી હોય. મળેલ વટાવ આપણે ક્યાંથી વટાવ મળ્યો છે, કોઈ વસ્તુ ખરીદી કરી, રોકડેની ચૂકવણી કરી અને આપણને જે ઓછા રૂપિયા ચૂકવવા પડે છે એને આપણે વટાવ કહીએ છીએ. તો આ વટાવ છે એ જમા બાજુ આવે એટલે કે મળેલ વટાવ છે એ આવક કહેવાય. વટાવ આપણને મળ્યો છે, કોઈ આપણે કાર્ય કર્યું છે એટલે કે કોઈ વસ્તુ ખરીદી કરી છે, રોકડા તરત ચૂકવી દીધા છે, જેના બદલામાં આપણને કંઈક વળતર મળ્યું છે, જેને મળેલ વટાવ કહેવાય. આ મળેલ વટાવ છે એ ધંધાની આવક છે. તો આવક છે એ જમા બાજુ આવે, બરાબર. એટલે એને આપણે અહીંયા મળેલ વટાવ છે એ આવક છે એટલે જમા બાકી આવશે. મળેલ વટાવ 1500. પછી ગાડા ભાડું છે 1000. ગાડા ભાડું આપણો ખર્ચો હોય એટલે કે આપણે ક્યાંય માલ મગાવ્યો હોય ત્યાંથી આપણા ગોડાઉને અથવા તો શોરૂમે લઈ આવવા સુધીનો જે ખર્ચો થાય ને ગાડા ભાડું, ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ કહેવાય, બરાબર. એટલે ગાડા ભાડું આપણો શું કહેવાય? ખર્ચ છે. એટલે ક્યાંયથી આપણે માલ મગાવ્યો છે રેલવેથી કે કોઈ પણ રીતે શિપમાં કે કોઈ પણ રીતે, તો આ માલ છે એ આપણે જ્યાંથી મગાવ્યો છે એ પ્રમાણે અહીંયા આપણો એ ખર્ચ થાય છે. ત્યાંથી આપણા ગોડાઉન સુધી લઈ આવવાનો જે ખર્ચ થાય છે એને ગાડા ભાડું કહેવાય. તો ગાડા ભાડું છે આપણો ખર્ચ છે એટલે ગાડા ભાડાની ઉધાર બાકી હોય. ગાડા ભાડું છે 1000, ખર્ચની હંમેશા ઉધાર બાકી. પછી આપતી થયેલ નુકસાન 3000. જો એ આપતી પડી ગયેલ માલ હતો જમા બાકી, હવે અહીંયા માલ ગયો તો એટલે જમા કઈ રીતે આપણે બાકીને, કારણ કે ધંધામાંથી માલ જાય છે, આ પ્રક્રિયાથી ધંધાને શું અસર પડે છે એ જોવાનું કોઈ પણ પ્રક્રિયાથી. કઈ માલ જતો તો એટલે જમા. આપતી થયેલ નુકસાન, નુકસાન આપણો ખર્ચ છે એટલે એનો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. તો આપતી થયેલ નુકસાનની ઉધાર બાકી આવે. આપતી થયેલ નુકસાન એની ઉધાર બાકી 3000. પછી ટેલિફોન ખર્ચ 1000. તો ટેલિફોન ખર્ચ શું છે? તો કે નુકસાન આપણો ખર્ચ છે, બરાબર. એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, બરાબર. તો ધંધા માટેનો ખર્ચ છે ટેલિફોન ખર્ચ. તો ખર્ચ છે એની ઉધાર બાકી હોય, અથવા આપણે આમ લખીએ ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે ચૂકવણી કરી હોય તો ખર્ચ છે એની ઉધાર બાકી આવતી હોય છે એટલે એ ઉધાર થશે. ટેલિફોન ખર્ચ ઉધાર 1000, બરાબર. એટલે જો આ રીતે આપણે જે ખર્ચ છે એની ઉધાર અને આવક છે તો એની જમા બાકી થાય. તો બધા આ ત્રણેય ખર્ચ ત્રણેયની ઉધાર બાકીઓ થાય. પછી એનો આપણે સરવાળો કરવાનો રહે, બરાબર. ખાતું પતી જાય એનો સરવાળો કરવાનો રહેશે, બરાબર. બાકીની પદ્ધતિ છે એટલે સરવાળો છે કેવો આવશે? બે બાજુ
સરખો આવશે કુલ સરવાળો કુલ સરવાળો કેટલો આવે છે તો કે બે બાદ સરવાળો કરશો એટલે 4,09,250 ટોટલ સરવાળો થાય છે 4,09,250 બરાબર બે બાજુ કેટલો સરવાળો થશે 4,09,250 કુલ સરવાળો બરાબર તો આ રીતે આખો દાખલો છે તમારે કરવાનો રહેશે ઉધાર જે થતું હોય એની ઉધાર બાકી અને જે જમા થતું હોય એની જમા બાકીની ગણતરી કરી અને ખાતાની જે બાકી હોય પ્રમાણે બાકી લખવાની રહેશે ખાસ અમે યાદ રાખવાનું છે કે નિયમ આવડવા જોઈએ જે ખાતાના નિયમો હતા ને એ નિયમો વ્યક્તિ ખાતાનો માલ મિલકત ખાતાનો ઉપજ ખર્ચ ખાતાનો બરાબર ત્રણેયના ઉધાર અને ત્રણેયના જમા આ 6 બાજુ છે એ તમને આવડે એટલે આ બધું ઈઝીલી કામ થઈ જાય બરાબર વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો ને વારંવાર કરજો એટલે ખ્યાલ આવશે બરાબર બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું